जय श्री गणेश जय माताजी। नमस्कार प्रिय दर्शक मित्रों, आप સૌનું ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। હું છું મુકુંદ જોશી। આશા રાખું છું કે આપ અને આપનો સદાબહાર પરિવાર ભગવાનની પરમ કૃપાથી સુખી, સ્વસ્થ, દીર્ઘાયુ અને સદાય આનંદિત હશે। પ્રિય દર્શક મિત્રો, આજે આપણે અત્યંત વિગતવાર ચર્ચા કરીશું કે જુલાઈ 2026 દરમિયાન ગ્રહોની અદ્ભુત ચાલ અને નક્ષત્રોની સ્થિતિ કર્ક રાશિ, સિંહ રાશિ તેમજ કન્યા રાશિના જાતકો માટે કેવા સોનેરી સંકેતો અને પરિવર્તનો લઈને આવી રહી છે। આ મહિનો આપની નોકરી, વેપાર, ધંધો, આર્થિક ઉન્નતિ, પારિવારિક સુખ, વિદ્યાર્થીઓનું શિક્ષણ, સ્વાસ્થ્ય અને દાંપત્ય જીવનને મધુરતામાં કેવો પ્રભાવ પડશે તેની સંપૂર્ણ સચોટ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું। વિડીયોની વિગતોમાં ઊંડા ઉતરતા પહેલાં મારી એક ખાસ નમ્ર વિનંતી છે। જો આપને આપણી ચેનલના વિડીયો જીવનમાં સકારાત્મક માર્ગદર્શન આપતા હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો, અન્ય મિત્રો સાથે શેર પણ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને નવા વિડીયોની માહિતી તુરંત મેળવવા માટે બેલ આઇકન ખાસ દબાવી દેજો। રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। કર્ક રાશિ હ તેમજ ડ માસિક રાશિફળ। જુલાઈ મહિનાની શરૂઆત આપણા માટે ખૂબ જ નિર્ણાયક સાબિત થવાની છે। આ સમયગાળામાં જીવનના કેટલાક મહત્વપૂર્ણ વળાંકો પર નિર્ણયો લેવાના સંજોગો ઊભા થઈ શકે છે। ખાસ ધ્યાન રાખવું કે કોઈ પણ પ્રકારની ઉતાવળ કે આવેશમાં આવીને લીધેલા નિર્ણયો નુકસાન કરાવી શકે છે, જ્યારે ખૂબ શાંતિથી અને અનુભવીઓની સલાહ લઈને કરેલું આયોજન ભવિષ્યમાં મોટો આર્થિક અને સામાજિક લાભ જરૂરથી અપાવશે। મહિનાના પૂર્વાર્ધમાં પહેલા પખવાડિયામાં કાર્યક્ષેત્રે કામનો બોજ અને માનસિક તણાવ થોડો વધશે, પરંતુ આપની અથાગ મહેનત અને સમર્પણ ક્યારેય વ્યર્થ નહીં જાય તેનું શ્રેષ્ઠ પરિણામ મહિનાના ઉત્તરાર્ધમાં ચોક્કસ પ્રાપ્ત થશે। કારકિર્દી તેમજ નોકરી કરતા જાતકો માટે આ મહિનો પ્રોગ્રેસિવ રહેશે। કાર્યસ્થળ પર ઉચ્ચ અધિકારીઓ અને સહકર્મીઓ તરફથી આપને પૂરેપૂરો સહયોગ પ્રાપ્ત થશે, જેના કારણે અટકેલા પ્રોજેક્ટ ઝડપથી પૂરા થશે। મેનેજમેન્ટ દ્વારા આપના પર ભરોસો મૂકીને નવી અને મોટી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે। જે મિત્રો સરકારી ક્ષેત્ર અથવા વહીવટી સેવાઓ સાથે જોડાયેલા છે તેમના માટે સમય અત્યંત અનુકૂળ અને યશ અપાવનારો સાબિત થશે। લાંબા સમયથી પ્રમોશન કે પગાર વધારા, ઇન્ક્રીમેન્ટની ચાલી રહેલી વાતો હવે સકારાત્મક વળાંક લેશે। વેપાર તેમજ વ્યવસાય। વેપાર કરતા મિત્રો માટે વેપારના દૃષ્ટિકોણથી આ મહિને ધીમી પણ મક્કમ પ્રગતિ જોવા મળી શકે છે। બજારમાં આપની સાંખ મજબૂત બનશે અને નવા વ્યવસાયિક ગ્રાહકો આપની સાથે જોડાશે, જેનાથી ધંધાનો વ્યાપ વધશે। જો આપ પાર્ટનરશિપ ભાગીદારીમાં કોઈ ધંધો ચલાવો છો તો આ મહિને ખાસ સાવધાની રાખવી અને આર્થિક વ્યવહારોમાં સંપૂર્ણ પારદર્શિતા જાળવવી, નહીં તો નાની ગેરસમજણ સંબંધો બગાડી શકે છે। આર્થિક સ્થિતિની વાત કરીએ તો આવકના નવા સ્ત્રોતોમાં સારો એવો વધારો થવાની પ્રબળ સંભાવનાઓ ગ્રહોની સ્થિતિ દર્શાવી રહી છે। એક કરતાં વધુ માધ્યમોથી ધનલાભ થઈ શકે છે। જો કે તેની સામે ઘરના રિનોવેશન, સામાજિક પ્રસંગો અથવા ઘરેલું સુખ સુવિધાઓની વસ્તુઓ પાછળ ખર્ચનું પ્રમાણ પણ સમાંતર વધી શકે છે। શેરબજાર કે રિયલ એસ્ટેટમાં મોટું રોકાણ કરતા પહેલાં આ ક્ષેત્રમાં તજજ્ઞોની યોગ્ય સલાહ લેવી ખૂબ જ અનિવાર્ય છે। પરિવાર તેમજ દાંપત્ય જીવન।
પારિવારિક દ્રષ્ટિએ ઘરમાં પરમ શાંતિ અને ખુશીઓનું વાતાવરણ જળવાઈ રહેશે. સંતાનોના કરિયર કે લગ્નને લઈને ચાલી રહેલી ચિંતાઓ દૂર થશે અને તેમના તરફથી કોઈ ઉત્સાહવર્ધક કે શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. મુશ્કેલ સમયમાં જીવનસાથીનો બિનશરતી સહયોગ અને સમજદારી આપનું મનોબળ અડગ રાખશે અને આપના સંબંધોમાં મધુરતા વધશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો સ્વાસ્થ્યની બાબતમાં આ મહિને થોડી કાળજી રાખવાની ખાસ જરૂર છે. ખાસ કરીને પેટની ગરમી, અપચો, પાચન તંત્ર સંબંધિત નાની મોટી તકલીફો પરેશાન કરી શકે છે. બહારનું જંક ફૂડ કે તળેલું ખાવાનું ટાળવું, રોજ સવારે નિયમિત વોકિંગ કરવું અને હળવો સાત્વિક આહાર લેવો આપણા સ્વાસ્થ્ય માટે ઉત્તમ ઔષધ સાબિત થશે. વિદ્યાર્થી મિત્રો માટે આ મહિનો મિશ્ર ફળદાયી રહેશે. ખાસ કરીને જે યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓની રાત દિવસ તૈયારી કરી રહ્યા છે તેમને પોતાની જૂની મહેનતનું ધાર્યું અને સંતોષકારક ફળ મળવાની પ્રબળ તકો સર્જાઈ રહી છે. બીજી રાશિ જોઈએ તો સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. માસિક રાશિફળ. સિંહ રાશિના જાતકો માટે જુલાઈ મહિનો આત્મવિશ્વાસથી ભરપૂર, અત્યંત સકારાત્મક અને સર્વાંગી પ્રગતિ કરાવનારો સાબિત થશે. જે કાર્યો ભૂતકાળમાં અટકેલા પડ્યા હતા અથવા જેમાં અવરોધો આવી રહ્યા હતા તે આ મહિને ગ્રહોની અનુકૂળતાને કારણે આપમેળે ઉકેલાતા જણાશે. સમાજમાં, મિત્ર વર્તુળમાં અને કાર્યક્ષેત્રે આપણા માન સન્માન, પદ અને પ્રતિષ્ઠામાં ઉત્તરોત્તર વધારો જોવા મળી શકે છે. કારકિર્દી તેમજ નોકરી. નોકરિયાત વર્ગ માટે આ મહિનો સુવર્ણ તકો લઈને આવી રહ્યો છે. જો આપ લાંબા સમયથી નોકરી બદલવાની કે સારા પગાર સાથે નવી સંસ્થામાં જોડાવાની ઈચ્છા રાખતા હતા તો આ મહિને આપની એ ઈચ્છા પૂરી થઈ શકે છે. આપની અદ્ભુત કાર્યશૈલી અને મેનેજમેન્ટ કુશળતાથી ઉચ્ચ અધિકારીઓ અત્યંત પ્રસન્ન રહેશે, જેના કારણે ઓફિસમાં આપનો પ્રભાવ અને વર્ચસ્વ વધશે. વેપાર તેમજ વ્યવસાય. વેપાર કરતા મિત્રો માટે વેપારના ક્ષેત્રમાં કોઈ મોટી અને આર્થિક રીતે અત્યંત ફાયદાકારક ડીલ કરાર સાઇન થઈ શકે છે. જે જાતકો માર્કેટિંગ, સેલ્સ, PR અથવા કન્સલ્ટન્સીના વ્યવસાય સાથે જોડાયેલા છે તેમને આ મહિને અણધાર્યો તેમજ વિશેષ આર્થિક લાભ પ્રાપ્ત થઈ શકે છે. બજારમાં હરીફો સામે આપની રણનીતિ વિજય નીવડશે. આર્થિક સ્થિતિ. નાણાકીય બાબતોમાં આ મહિનો ઘણો મજબૂત રહેશે. આવકનો પ્રવાહ સતત ચાલુ રહેશે. જો ભૂતકાળમાં કોઈ ઉધાર આપેલા નાણાં ફસાઈ ગયા હોય અથવા કોઈ જૂની બાકી રકમ અટકેલી હોય તો તે આ મહિને પરત મળવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. જોકે વૈભવી વસ્તુઓ પાછળ બિનજરૂરી ખર્ચ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. પરિવાર તેમજ દાંપત્ય જીવન. પરિવારમાં કોઈ માંગલિક કે શુભ પ્રસંગનું આયોજન થવાની સુંદર ચર્ચાઓ થશે, જેના કારણે ઘરમાં ઉત્સાહનો માહોલ રહેશે. જીવનસાથી સાથે વૈચારિક મતભેદો દૂર થશે અને પરસ્પર પ્રેમ, આદર તથા સંબંધોની પકડ વધુ મજબૂત અને ગાઢ બનશે. પરિવારના સભ્યો સાથે ટૂંકી યાત્રાનો યોગ પણ બની રહ્યો છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો આ રાશિના જાતકોને આ મહિને અતિશય ગરમી, લૂ અને શારીરિક થાકથી બચવાની ખાસ જરૂર છે. કામના અતિરેક વચ્ચે શરીરને પૂરતો આરામ તેમજ ઊંઘ આપવી ખૂબ જ જરૂરી રહેશે. નહીં તો માથાનો દુખાવો
કે નબળાઈ જેવી સમસ્યાઓ નડી શકે છે. પૂરતા પ્રમાણમાં પાણી અને પ્રવાહી પદાર્થોનું સેવન કરવું ખૂબ જ હિતાવહક છે. પ્રિય વિદ્યાર્થી મિત્રો માટે આ ધ્યાન પોતાના અભ્યાસ અને લક્ષ્ય પર સંપૂર્ણપણે કેન્દ્રિત રહેશે. એકાગ્રતા વધવાને કારણે અઘરા વિષયો પણ સરળતાથી સમજી શકશો. જેઓ ઉચ્ચ શિક્ષણ કે વિદેશ અભ્યાસ માટે પ્રયત્નશીલ છે તેમના માટે પણ આ મહિને ઉત્તમ અને અનુકૂળ અવસરો પ્રાપ્ત થઈ શકે છે. ત્રીજી રાશિ જોઈએ, કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ અને હણ. માસિક રાશિફળ. કન્યા રાશિના જાતકો માટે જુલાઈ મહિનો પૂર્વ આયોજન અને સખત પરિશ્રમનું મીઠું ફળ આપનારો મહિનો સાબિત થશે. મહિનાની શરૂઆતમાં અણધાર્યા પડકારો કે થોડી માનસિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પરંતુ આપની ધીરજ અને કોઠાસૂઝને કારણે મહિનાના મધ્ય અને અંત સુધીમાં તમામ પરિસ્થિતિઓ આપના પક્ષમાં સંપૂર્ણપણે અનુકૂળ અને લાભદાયક બની શકે છે. કારકિર્દી તેમજ નોકરી. કાર્યક્ષેત્રે આપને નવી અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવી શકે છે, જે આપના કરિયર ગ્રોથ માટે માઇલસ્ટોન સાબિત થશે. આપની વફાદારી અને કામ પ્રત્યેની નિષ્ઠા જોઈને કંપનીના માલિકો કે ઉચ્ચ અધિકારીઓનો આપના પર વિશ્વાસ અનેક ગણો વધી જશે. વર્તમાન નોકરીથી સંતુષ્ટ ન હોય અને જોબ ચેન્જ કરવા માંગતા લોકો માટે બજારમાંથી નવી અને બહેતર ઓફર્સ પ્રાપ્ત થઈ શકે છે. વેપાર તેમજ વ્યવસાય. વ્યવસાયિક દ્રષ્ટિએ આ મહિને નવા અને પ્રભાવશાળી સંપર્કો કોન્ટેક્ટ્સ બનશે, જે ભવિષ્યમાં મોટા ઓર્ડર્સ મેળવવામાં મદદરૂપ સાબિત થશે. લાંબા સમયથી સરકારી પરવાનગી કે અન્ય કારણોસર અટકેલા વ્યાપારી કાર્યો હવે સરળતાથી ઉકેલાઈ જશે અને વેપારમાં પ્રવાહિતા આવશે. આર્થિક સ્થિતિ જોઈએ તો આ મહિને આપની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર અને સકારાત્મક સુધારો જોવા મળી શકે છે. જૂના દેવામાંથી મુક્તિ મેળવવાના રસ્તા ખુલશે. કમાણી વધવાની સાથે સાથે ભવિષ્ય માટે બચત સેવિંગ કરવાની ઉત્તમ તકો પણ મળશે. વ્યર્થના મોજશોખ કે અવિચારી ખર્ચાઓ પર અંકુશ રાખો. આપના નાણાકીય સ્વાસ્થ્ય માટે હિતાવક રહેશે. પરિવાર તેમજ દાંપત્ય જીવન. ઘર પરિવારમાં સુખ, શાંતિ, સુમેળ અને પરસ્પર સામંજસ્ય જળવાઈ રહેશે. પરિવારના વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન આપને દરેક મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢશે. જીવનસાથી સાથેનો સંબંધ માત્ર પ્રેમપૂર્ણ જ નહીં, પરંતુ એકબીજા પ્રત્યેના અખંડ વિશ્વાસ અને આદર સાથે વધુ પરિપક્વ બનશે. સંતાનો તરફથી પણ મન સંતુષ્ટ રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો સ્વાસ્થ્યના મોરચે કન્યા રાશિના જાતકોએ થોડું સાવધ રહેવું પડશે. ખાસ કરીને હાડકાં, પીઠ, કેળ કે સાંધાના દુખાવા, વાયુની તકલીફ સંબંધિત ચિહ્નો ઉપેક્ષિત ન કરવા. રોજિંદા જીવનમાં હળવી કસરત, યોગ, પ્રાણાયામ અને સૂર્ય નમસ્કારનો સમાવેશ કરવો આપના શરીરને સ્ફૂર્તિલું અને નિરોગી રાખવામાં અત્યંત મદદરૂપ થશે. વિદ્યાર્થી મિત્રો માટે આ સમય પોતાની ક્ષમતા સાબિત કરવાનો છે. અભ્યાસમાં આપેલા સમયનું ખૂબ જ સુંદર અને પ્રોત્સાહક પરિણામ જોવા મળશે. કોઈ મહત્વની સ્પર્ધાત્મક પરીક્ષા કે ક્વિઝ વગેરેમાં સફળતા મળવાની પ્રબળ સંભાવનાઓ દેખાઈ રહી છે.
સમાપન. પ્રિય દર્શક મિત્રો, આ હતું કર્ક રાશિ, સિંહ રાશિ તેમજ કન્યા રાશિના જાતકો માટે જુલાઈ 2026ના પવિત્ર મહિનાનું અત્યંત વિસ્તૃત અને વિગતવાર માસિક રાશિફળ, ગ્રહોની નકારાત્મક અસરોથી બચીને સકારાત્મકતા તરફ આગળ વધવા માટે આ જ્યોતિષી માર્ગદર્શન આપને ચોક્કસ મદદરૂપ થશે તેવી આશા રાખું છું. જો આપને આ જ્ઞાનવર્ધક વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક જરૂરથી કરજો, આપના સ્નેહીજનો સાથે શેર પણ કરજો અને આપણી ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને અચૂક સબસ્ક્રાઈબ કરજો. આપનું એક નાનું સબસ્ક્રિપ્શન અમને ભવિષ્યમાં આવી જ સચોટ ઉપયોગી અને વિસ્તૃત જ્યોતિષી માહિતી આપવા માટે અવિરત પ્રેરણા અને ઉર્જા પૂરું પાડે છે. હું છું મુકુંદ જોશી. આપ સૌ દર્શક મિત્રોનો અંતઃકરણપૂર્વક દિલથી આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયોમાં નવી ગ્રહદશાની રોચક માહિતી સાથે. ત્યાં સુધી સદાય હસતા રહો, સ્વસ્થ રહો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને આપનો અભિપ્રાય જરૂરથી આપજો.